નૈઋત્યનું ચોમાસું ગુજરાત નજીક પહોંચી ગયું છે। આવનારી 3 કલાકમાં કડાકા ભડાકા વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ચારે દિશાઓમાંથી જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે। ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 19 તારીખ સુધી ગુજરાતમાં વરસાદનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે, જેમાં પણ આવનારી 3 કલાકની અંદર ગુજરાતની અંદર ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં ભયંકર વરસાદની મોટી ચેતવણી આપવામાં આવી છે, જેમાં પણ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ, સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર સતત ભયંકર જોર વધતું જોવા મળવાનું છે। કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ અત્યારે મિની વાવાઝોડું સક્રિય બનીને ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પણ આંધી તુફાન વંટોળ જેવો માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। આમ ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાત ઉપર મોટો ખતરો ટોળાઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને આજથી 19 તારીખ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ગુજરાતનો નકશો જાહેર કરીને ભારતીય હવામાન વિભાગ દ્વારા સચોટ માહિતી જાહેર કરવામાં આવી છે, જેની પણ આપણે સવિસ્તૃત માહિતી મેળવવાના છીએ। તે પહેલા ખાસ કરીને જાણી લો કે આવનારી 3 કલાકની અંદર ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદને લઈને લાઈવ સિસ્ટમ શું માહિતી દર્શાવી રહી છે। અત્યારે તમે જોઈ શકો છો સેટેલાઇટ યુની મદદથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે, જેમાં પણ સૌથી વધારે અસર સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં અત્યારે સિસ્ટમની અને ચોમાસાની અસરો જોવા મળી રહી છે, જેમાં અલંગના વિસ્તારથી ભાવનગરના વિસ્તારમાં મહુવાના ક્ષેત્રોથી લઈને અમરેલી, ઉનાના પંથકથી વેરાવળને જૂનાગઢના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે તોફાની પવનની તીવ્રતા વચ્ચે માવઠાનું મોટું સંકટ અને ચોમાસાની સાથે સાથે સક્રિય બનતી નવી નવી લો પ્રેશરની સાથે ગુજરાત ઉપર અત્યારે શિયર ઝોનના મજબૂત ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। સાથે જ અનેક પ્રકારની નવી સ્ટ્રફ લાઇન પણ ગુજરાત ઉપરથી ખેંચાયેલી જોવા મળી રહી છે। આમ વધી રહેલા ભયંકર જોરના પગલે કચ્છનો વિસ્તાર, સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ચોમાસું આગળ વધતું જોવા મળી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનું વિધિવત રીતે આગમન 14 તારીખથી લઈને આવનારી 20 તારીખ સુધીની અંદર થવાનું હતું, જેમાં અત્યારે ચોમાસું ધીમે ધીમે આગળ વધીને દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર પાછલા 48 કલાકથી જળબંબાકાર વરસાદ વરસાવતું જોવા મળી રહ્યું છે। પાછલા 2 દિવસોની અંદર અતિ ભયંકર વરસાદ રાજકોટના વિસ્તારોની અંદર ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે અને પાછલા 24 કલાકની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર, જેમાં ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર, જેમાં સુરતના વિસ્તારથી ભરૂચના વિસ્તારોની અંદર, અલંગના વિસ્તારથી ખંભાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર પણ વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે। આમ ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડના પગલે આજથી લઈને આવનારી 19 તારીખની અંદર ગુજરાતની અંદર સતત વરસાદ વરસતો જોવા મળવાનો છે, જે બાદ ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે, જેમાં પણ 20 તારીખથી લઈને આવનારી 24 તારીખની અંદર ગુજરાતમાં અતિ ભયંકર વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો ફક્ત ગુજરાત નહીં પરંતુ તેના આજુબાજુના અનેક રાજ્યો જેમ કે મદુરાઈ, બેંગલુરુના ક્ષેત્રથી બેંગલવીના તટીય વિસ્તારો, હૈદરાબાદના વિસ્તારથી લઈને વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારથી નાગપુરના વિસ્તાર અને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ સતત જોર વધતું જોવા મળી રહ્યું છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા અને ગુજરાતની અંદર જે અત્યારે લાઈવ સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે તેને જોતા આવનારી 3 કલાકની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ઉનાનો વિસ્તાર, મહુવા, અલંગ, અમરેલી, જૂનાગઢ, વેરાવળ અને ભાવનગરના તટીય વિસ્તારોની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આમ રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદને લઈને
ઓરેન્જ એલર્ટ અને અમુક જિલ્લામાં જેમાં ભાવનગર, સુરત, ભરૂચના વિસ્તારથી આમોદના ક્ષેત્રોની અંદર સાથે સાથે દેવભૂમિ, દ્વારકા અને જામનગરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત ઉપર અનેક જિલ્લાઓની અંદર નૈઋત્યનું ચોમાસું આગળ વધતું જોવા મળી રહ્યું છે અને રાજ્યની અંદર હવે સતત દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેના પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને આજથી લઈને આવનારી 19 તારીખ સુધી કયા કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળવાનો છે જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ ગુજરાત માટે જાહેર કરી દેવામાં આવી રહી છે. મિત્રો, ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી માહિતી અનુસાર ગુજરાતની અંદર પાછલા 2 દિવસથી સતત વીજળીના ચમકારા ગુજરાતમાં જોવા મળી રહ્યા છે અને હજી પણ આવનારી 19 તારીખ સુધી ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે અને ભયંકર ગાજવીજ સાથે વરસાદનું મોટું સંકટ ગુજરાતમાં મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને આવનારી 24 કલાકની અંદર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું ભયંકર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા જવા માટે પણ કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે. બદલાઈ રહેલા હવામાનને લઈને ગુજરાતની અંદર 19 તારીખ સુધી ચોમાસાનો પહેલો વરસાદ ભૂક્કા કાઢતો હોય તેમ અનેક જિલ્લાઓની અંદર મેઘતાંડવ જોવા મળવાનું છે. જ્યાં દર્શક મિત્રો, અનેક વિસ્તારોની અંદર વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદીય સિસ્ટમનું ભયંકર સ્વરૂપ હવે ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે, જેમાં તમે લાઈવ જોઈ શકો છો. ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી અનુસાર આવનારી 3 કલાકની અંદર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદ અને તોફાની પવનની તીવ્રતા, જેમાં ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાતની અંદર ફૂંકાતો જોવા મળવાનો છે. સાથે સાથે ગાજવીજ વધવાની સાથે ગુજરાતમાં વીજળી પડતી હોય તેવા દ્રશ્યો, જેમાં કચ્છના વિસ્તારથી મોરબીના ક્ષેત્રોની અંદર સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના વિસ્તારથી રાજકોટ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે. તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારથી દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર પણ ગાજવીજ તીવ્ર બનતી હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકો, જેમાં દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરાના ક્ષેત્રથી આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા અને કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર ઘેરાઈ રહેલો છે. ઉત્તરીય ગુજરાતના જે રાજસ્થાનને સરહદને અડીને આવેલા જિલ્લાઓ છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ સતત જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ગાજવીજ થવાને લઈને મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે તેની તરફ માહિતી કરીએ તો ગુજરાતની અંદર આજે 2 જિલ્લાની અંદર અતિ ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા રીતસરનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં આવનારી 3 કલાકની અંદર ભાવનગર અને અમરેલીના જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદનું મોટું સંકટ અને મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. જ્યાં દર્શક મિત્રો, અમરેલીનો જિલ્લો અને ભાવનગરના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે, જેમાં ગીર સોમનાથના વિસ્તારથી જૂનાગઢના પંથકમાં, રાજકોટના ક્ષેત્રથી લઈને સુરતના વિસ્તારની અંદર, તાપીના પંથકથી ડાંગ, નવસારીના વિસ્તારથી વલસાડના વિસ્તારોની અંદર, આમ દક્ષિણીય ગુજરાતના 5 જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓની અંદર આમ ટોટલ 8 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને 2 જિલ્લાઓની અંદર અતિ ભારેથી લઈને ભયંકર વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપીય વરસાદ અને ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે, જેમાં આજરોજ કચ્છના વિસ્તારથી દેવભૂમિ, દ્વારકા, પોરબંદરના વિસ્તારથી જામનગર, મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર અને બોટાદના વિસ્તારોની અંદર હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. બાકીના વિસ્તાર જેમ કે ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદાના વિસ્તારથી લઈને વડોદરા, આણંદ, ખેડા, અહેમદાબાદના વિસ્તારથી ખેડાની સાથે પંચમહાલ, દાહોદ, મહીસાગરના જિલ્લાની અંદર, તે ઉપરાંત ગાંધીનગરના ક્ષેત્રથી અરવલ્લી, મહેસાણાના વિસ્તારથી સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે છૂટાછવાયાથી લઈને ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ અંગે નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. 17 તારીખના રોજ પણ ગુજરાતની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે, જેને લઈને અમુક વિસ્તારોમાં ભારે દબાણ સક્રિય બનતું જોવા મળશે અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા અનેક જિલ્લાઓ જેમ કે દાહોદનો વિસ્તાર, છોટા ઉદેપુરના વિસ્તાર અને નર્મદાના વિસ્તારોની અંદર 17 તારીખના રોજ
રોજ પણ ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. બાકીના વિસ્તાર જેમ કે રાજકોટ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ 17 તારીખના રોજ અતિ ભયંકર વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. 18 તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે તે તરફ નજર કરીએ તો આવનારી 18 તારીખના રોજ ગુજરાતની અંદર ગીર સોમનાથના વિસ્તારથી અમરેલી, ભાવનગરના વિસ્તારની અંદર વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. આમ 18 તારીખના રોજ પણ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના પંથકોની અંદર ભયંકર અને ભારે વરસાદ વરસતો જોવા મળશે. દાહોદ, છોટાઉદેપુર અને નર્મદાના વિસ્તારોની અંદર પણ 18 તારીખના રોજ ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. 19 તારીખથી વરસાદનું જોર થોડું ઘટતું જોવા મળશે અને 2 દિવસ સુધી વરસાદની અસર નબળી પડશે, જેમાં 19 તારીખ અને 20 તારીખના રોજ વરસાદનું જોર ઘટતું જોવા મળશે, પરંતુ 22 તારીખથી લઈને રાજ્યની અંદર આવનારી 28 તારીખના રોજ વરસાદનો નવો રાઉન્ડ ફરી એકવાર ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે અને 19 તારીખના રોજ ભાવનગર, અમરેલી, ડાંગ, નવસારી અને વલસાડની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજે અને આજથી લઈને 19 તારીખ સુધી ગુજરાતની અંદર સતત વરસાદ વરસતો જોવા મળી શકે છે.